અને હવે જોઈએ અને સમાચારો રાજકોટથી જ્યાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી। કાલાવડ રોડ પર આવેલા શોપ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં બીટ એન્ડ બાઇટ ફૂડ ઝોન, GJ5 સેન્ડવિચ અને પિઝામાં તપાસ કરવામાં આવી। ટમેટાનો વાસી સોસ, વાસી ચટણી, સેન્ડવિચનો વાસી મસાલો મળી આવ્યો છે। કુલ 28 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। 21 ધંધારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં 6 ધંધાર્થીને લાયસન્સ અંગે નોટિસ પણ આપી દેવામાં આવી છે। 15 એકમમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે। તો રાજકોટમાં ચોકલેટના ગોડાઉન પર પણ ફૂડ વિભાગે દરોડા પાડ્યા, જ્યાં 250 કિલોથી વધારે અખાદ્ય ચોકલેટનો જથ્થો ઝડપાયો છે। બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ચોકલેટનું વેચાણ અહીં કરવામાં આવી રહ્યું હતું। અંતિમ તારીખ વીતેલી ચોકલેટ પણ અહીંથી મળી આવી છે। ઇન્જેક્શનમાં જેલી જેવું લિક્વિડ ભરીને વેચાણ કરવામાં આવતું હતું। ગ્રામ્ય વિસ્તારોમાં અખાદ્ય જથ્થો વેચવામાં આવી રહ્યો હતો। જો આપ આપના બાળકોને બજારમાં મળતી ચોકલેટ ખવડાવતા હોવ તો સાવધાન થઈ જશો। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા રાજકોટના જે ડાયમંડ ચોકલેટ નામની એક પેઢી છે ત્યાં દરોડો છે તે હાથ ધરવામાં આવ્યો છે ને જે પ્રકારે જે ફેન્સી ચોકલેટ છે તેનું વેચાણ થતું હતું, તમે દ્રશ્ય જુઓ કે જે કેટલીક જેલી ટાઈપની જે ચોકલેટો છે તે ઇન્જેક્શનમાં ભરી અને અહીં છે તેનું વેચાણ છે તે કરવામાં આવતું હતું। આ પ્રકારની જે સળીઓ છે તેમાં પણ આ ચોકલેટ છે તેનું વેચાણ છે તે કરવામાં આવતું હતું। આ તમામ જથ્થો છે તે એક્સપાયરી ડેટવાળો જથ્થો છે। એટલું જ નહીં, પરંતુ તમે જુઓ કે જે ઇન્જેક્શન છે, જે ફાર્મસી વસ્તુ છે તેમાં જે આ પ્રકારનું જે રંગીન પદાર્થ છે તે ભરી અને જે બાળકો છે તેને વેચવામાં આવતો હતો, બાળકોને આપવામાં આવતો હતો અને તેને લઈને જ જરૂરથી જે બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હતા। આરોગ્ય અધિકારી આપણે ફૂડ ઇન્સ્પેક્ટર આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો આ પ્રકારે? પહેલો સવાલ તો એ છે કે આ પ્રકારે કોઈ પણ પદાર્થનું વેચાણ કરી શકાય કે ન કરી શકાય? જી, બાળકો જે આકર્ષણ થાય તેવા પેકિંગમાં વેચાણ તો કરી શકાય છે, પરંતુ જે પ્લાસ્ટિકને જે ક્વોલિટી હોય એ બધી ખાદ્ય સર આ ક્વોલિટી શક્ય બને? આ ઇન્જેક્શનમાં ખાવાની વસ્તુ કઈ રીતે વેચાણ કરી શકાય સાહેબ? આ જે ઇન્જેક્શન જે પ્લાસ્ટિકનું બનાવેલું છે ફૂડ ગ્રેડ હોવું જરૂરી છે। એની અંદર જે રબરનો ઉપયોગ છે તે પણ ફૂડ ગ્રેડ હોવું જોઈએ। એ ખરેખર ફૂડ ગ્રેડ હોવાનું પહેલી નજરે જણાતું નથી કે ફૂડ ગ્રેડ હોઈ શકે। સર, બીજું આ સળી છે, આમાં આ પ્રકારની આકર્ષક વસ્તુ રાખે, આ અગરબત્તી હોય એવી રીતે ખાવાની વસ્તુ આપે, સર કઈ રીતે આ શક્ય બને? આ વસ્તુ ખરેખર વેચી શકાય નહીં, બાળકોને આકર્ષણ થાય અને તાત્કાલિક ખરીદી લે એટલા માટે જ આ લોકો એ રીતે કરેલું છે। સર, કેટલો જથ્થો છે ત્યાં મળી આવ્યો છે ને હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી, આપને અત્યારે 200 થી 250 કિલો જેટલો જથ્થો તો અત્યારે અમે આમાંથી જે છે કે એક્સપાયર થઈ ગયેલો છે, 1 મહિનાથી માંડીને 4 મહિના 5 મહિના પહેલાં એક્સપાયર થઈ ગયેલો જણાય છે। આવો 200-250 કિલો જેવો જથ્થો અત્યારે મળી આવેલ છે। એ સિવાય અમે FSS એક્ટ હેઠળ અહીંથી સેમ્પલ પણ ઘણા બધા લેવાના છીએ। એ સિવાય એને પેનલ્ટી કરી અને તેમાં અખાદ્ય અથવા તો એક્સપાયરી જણાતો તમામ જથ્થાનો અમે નાશ કરીશું। સર, આ પ્રકારના આવી વસ્તુમાં જો બાળકો આરોગ્ય, એ જેલી હોય કે શરબત હોય કે કંઈ પણ વસ્તુ આરોગ્ય, લોકોના સ્વાસ્થ્ય સાથે કઈ રીતે ચેડા થાય, બાળકોને શું ગંભીર અસર થાય? જી, આમાં કંપનીએ છે એક્સપાયરી ડેટ મારેલી એટલા માટે જોઈએ કે આટલા ડેટ પછી એને કન્ઝમ્પશન કરવું યોગ્ય નથી। આમ છતાં જો આવી પડદર વસ્તુ છે તે એક્સપાયરી ડેટ પછી પણ એનો ઉપયોગ કરવામાં આવે તો એક તો એમાં કેમિકલ ડિકમ્પોઝિશન થઈ ગયું હોય, એમાં બદલાવ આવી ગયો હોય, એ સિવાય એમાં બેક્ટેરિયા, ફૂગ વગેરે પણ ડેવલપ થઈ શકે છે એક્સપાયરી ડેટ પછી। તો આવી વસ્તુ જો બાળકો ખાય તો એના પેટના રોગો ખાસ કરીને થાય, બાળકોને વધારે ગંભીર અસર થાય। સ્પષ્ટપણે એટલે 250 કિલો જેટલો જથ્થો છે તે પકડવાનો છે, પરંતુ ગંભીર પ્રકારની બાબત એ છે કે જેલી સ્વરૂપે, લિક્વિડ સ્વરૂપે આ પ્રકારના જે ઇન્જેક્શન છે તેમાં બાળકોને આકર્ષવા માટેની જે ચોકલેટ છે તે ભરવામાં આવતી હતી, લિક્વિડ ભરવામાં આવતું હતું અને આ બાળકના પેટમાં જાય આ પ્રકારની જે ઇન્જેક્શન છે તે પેટમાં જાય તો કેટલી ગંભીર અસર થાય તે આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે। બીજું કે જે લાકડાની સળીમાં આ પ્રકારે બાળકોને આકર્ષવા માટેની જે ચોકલેટ છે તે તૈયાર કરવામાં આવતી હતી। એટલું જ નહીં, હજુ એક જે આઈટમ છે, હજુ એક વસ્તુ છે તે સામે આવી છે। તમે આ દ્રશ્ય જુઓ કે આ પ્રકારના જે પંપ કરીને આવી જે ચોકલેટો છે તેનું વેચાણ છે તે થતું હતું અને તેને લઈને સર, જો ખાદ્ય પદાર્થની વસ્તુ છે બાળકોને આ પ્રકારે ઇન્જેક્શનમાં આપવી કેટલી અયોગ્ય છે, શું કહેશો સર આને લઈને? હું આ વસ્તુ સાથે સહમત છું। આ ટોટલી માલ પ્રેક્ટિસ છે, બાળકોને આકર્ષવા માટે ખાસ કરીને આ બધી વસ્તુનો ઉપયોગ થાય છે। રોંગ મેસેજ છે સોસાયટી માટે। ઉત્પાદકોએ ખરેખર બાળકોને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ બનાવવી જોઈએ।
પૈસા કમાવાની હરોળમાં જે રીતના બાળકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા થાય છે ખરેખર ન થવા જોઈએ એ મારી દરેક ઉત્પાદકોને અપીલ છે. સર કેટલી જગ્યાએ આ લોકો સપ્લાય કરતા હતા, કારણ કે આ તો હોલસેલનું લાતી પ્લોટમાં આવેલું હોલસેલનું ગોડાઉન છે ત્યારે? ખાસ કરીને આ લોકો એક તો ફૂડ લાયસન્સ એની પાસે નથી, જીએસટી પણ નથી અને ભાગીદારી પેઢી છે. ભાગીદારી કરારમાં જોયા મુજબ 3 ભાગીદારો છે, સાથે મળીને એ લોકો છેલ્લા 4-5 મહિનાથી આ ધંધો કરે છે અને ખાસ કરીને એ લોકોની ચિઠ્ઠીઓ મેં જોઈ તો સ્લમ એરિયાની અંદર આ લોકોની વધારે પડતી સપ્લાય છે, જ્યાં બાળકો નાના બાળકો છે, જ્યાં ઇલિટરેટ પ્રજા રહે છે, જેને ખરેખર લખતા વાંચતા નથી આવડતું, ને આ પ્રકારની પ્રોડક્ટ્સ એટલે ખાસ કરીને સ્લમ એરિયામાં પ્રોડક્ટ્સ એ લોકો વધારે પડતી વેચે છે. સ્પષ્ટપણે એટલે જે પણ અહીં જે ચોકલેટ જોવા મળી રહી છે તે પ્રમાણે તે તમામ જે ચોકલેટ્સનો જથ્થો છે તે નોન બ્રાન્ડેડ જથ્થો છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં જે બાળકો છે, જે અભણ પ્રજા છે, તેને ભોળવવા માટે, તેને આકર્ષવા માટે આ પ્રકારના નુસ્ખા છે તે તૈયાર કરવામાં આવતા હતા અને તેનું વેચાણ છે તે ખુલ્લેઆમ થઈ રહ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા કુલ 250 કિલો જેટલો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે ને હાલમાં તમામ જથ્થો છે તે નાશ કરવાની પણ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. તમે જે પણ ચોકલેટ જોશો તે બધી જ નોન બ્રાન્ડેડ ચોકલેટ છે, અથવા તો જો કોઈ બ્રાન્ડેડ ચોકલેટ હોય તો તેમની નકલ કરીને તૈયાર કરવામાં આવેલી ચોકલેટ છે. એટલે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે આમ એક ચેડા છે તે થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તમે દ્રશ્ય જોશો કે હાલમાં જે 250 કિલો જેટલો જથ્થો છે તે પકડી પાડવામાં છે અને ફૂડ લાયસન્સ પણ ન હતું. વેપારી આપણી સાથે જે ઇન્જેક્શનમાં તમે ચોકલેટ ભરી અને લિક્વિડ એ જેલી ભરીને, જેલી તો ઓગળી ગઈ છે, આ પ્રકારની બાળકો ખાય તો કેટલી અસર થાય? ખરાબ અસર થાય. સાચી વાત છે તમારી. એ મારી ભૂલ હતી કે મેં રાખ્યું. કેટલા સમયથી વેચો છો? એ તો હમણાં આવ્યું હતું, મહિના દી થયા. એ આ ઉનાળો આવે ને એટલે આવું બધી આઈટમો આવતી હોય અમારે નવી નવી, એટલે અમે એને સેલ કરવા માટે મગાવતા હોય. પણ એ સાચી કેટલા વાત, રૂપિયાનું એક ઇન્જેક્શન ઈ વેચો છો? એ અમે ન વેચી, અમે આખું ઓલું હોય ને એ 100 રૂપિયાનું, 100 રૂપિયાના કેટલા નંગ? 30 નંગ હોય. 30 નંગ 100 રૂપિયાના, એટલે 3 રૂપિયાનું, એટલે 5 રૂપિયાનું બજારમાં વેચાતું હશે. હોય હા. 5 રૂપિયામાં શું આપી દો તમે લોકોને? મારું કામ ટ્રેડિંગનું હતું પણ આવું મારે ન વેચવું જોઈએ. સાચી વાત છે તમારી. તમામ જેટલી ચોકલેટ છે બધી નોન બ્રાન્ડેડ ચોકલેટ છે. કોઈ બ્રાન્ડેડ કંપનીની તમે ડુપ્લિકેટ કરીને જે વેચાણ થતું હોય લોકોને ભળવવા માટે હું આ ટ્રેડિંગ કરું છું સાહેબ. વેપારી છે તે દાવો કરી રહ્યા, તેમની ભૂલ સ્વીકારી રહ્યા છે, પરંતુ તેઓ દાવો કરી રહ્યા છે કે તેઓ ટ્રેડિંગ કરે છે. સૌથી મહત્વની વાત છે કે સ્લમ વિસ્તારમાં અને ખાસ કરીને જ્યાં અભણ પ્રજા છે તે વસવાટ કરે છે તેવી તમામ જગ્યા પર આ વેચાણ છે તે થતી હતી. તમામ નોન બ્રાન્ડેડ વસ્તુ છે અને કેટલીક તો એવી ગંભીર પ્રકારની વસ્તુ છે કે જેલીના ઇન્જેક્શન બનાવીને આ પ્રકારનું પ્લાસ્ટિક છે તેમાં તૈયાર થયેલી ચોકલેટ છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા છે તે કહી શકાય છે. ફૂડ લાયસન્સ પણ ન હતું અને હાલમાં આરોગ્ય વિભાગની ફૂડ શાખા છે તેમના દ્વારા અહીં દરોડો કરી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.